રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર હવે એક્શન મોડમાં છે। અમદાવાદથી લઈને જામનગર, વડોદરા અને રાજકોટ સુધી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એએમસીએ 160થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા, જ્યારે જામનગરમાં ગુસ્સી ટોક હેઠળ નોંધાયેલી સાયચા ગેંગ સાથે સંકળાયેલા લોકોના સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। બીજી તરફ વડોદરાના ડેસર તાલુકામાં 25 વર્ષ જૂના સરદાર આવાસો તોડી પાડવાના મામલે વિવાદ ઊભો થયો છે, જ્યાં લાભાર્થીઓ પૂર્વ જાણ વિના આવાસો તોડી પાડ્યાનો આક્ષેપો કરી રહ્યા છે। તો રાજકોટના હિંગળાજનગરમાં પણ 70 જેટલા ઝૂંપડા હટાવવા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ તંત્ર ગેરકાયદેસર દબાણો માટે કડક વલણ અપનાવી રહ્યું છે, તો બીજી તરફ અસરગ્રસ્ત લોકો પોતાના હક અને પુનર્વસનની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે।